જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. જેટલી ટાંકી તમારી પાણીની ખાલી થાય એટલું જ પાછું પાણી તમે ભરી શકો તો જ ભરાય, નહીં તો પછી એમણે પડી જ રહેવા જોઈએ. ખાલી કરવી જ નથી, પૂરા પડે અંદર. નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક ગોસ્વામી, ગામ કોટામોય, તાલુકો જસર, જિલ્લો ભાવનગર. આજરોજ આપણે આવ્યા છીએ કોટામોય ગામ, અમારી જન્મભૂમિ છે, અને મારી સાથે હું આજે તમને મળવા જઈ રહ્યો છું અમારા ખાસ મિત્ર અને જેઓની જન્મભૂમિ કોટામોય અને કર્મભૂમિ સુરત બનાવી છે, અને હાલ જેઓ કોટામોય ખાતે આવી રહ્યા છે, ત્યારે હું વિનંતી કરીશ કે મારી સાથે અમારા ગામના ઉત્સાહી યુવાન અને મારા પરમ મિત્ર સાગરભાઈ બાબરિયા અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે આજના વિડીયો બનાવવાનું મુખ્ય કારણ, સૌપ્રથમ વિનંતી કરીશ કે હું સાગરભાઈનો તમને પરિચય આપી દઉં તો સાગરભાઈ કોટામોય ગામના યુવા ઉત્સાહી આગેવાન છે, અને તાજેતરમાં જેણે ઉદ્યોગ, સાહસિક ઉદ્યોગને પ્રોત્સાહન આપતા સુરત ખાતે તેઓ રહે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ અને સુરતની અંદર રેડીમેડ ગાર્મેન્ટ્સનો ભવ્ય શોરૂમ પોતે ધરાવે છે. સાથે સાથે પોતાના કર્મની સાથે ગામની સેવા કઈ રીતે થાય, ગામમાં પોતાનું વધારેમાં વધારે એની કઈ રીતે સેવા થઈ શકે અને ગામના લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે, તે હેતુથી એણે પોતાનું એક નવું યાજ્ઞિક ફાઉન્ડેશન ટૂંક સમયમાં જેણે શરૂઆત કરી છે. ત્યારે આજરોજ તારીખ 17 જૂન 2024ના રોજ સૌપ્રથમ યાજ્ઞિક ફાઉન્ડેશનના સેવાકીય પ્રવૃત્તિની વાત કરીએ તો કોટામોય પ્રાથમિક શાળાની અંદર આજે સવારે તમામ બાળકોને નાસ્તાનું વિતરણ, સેવ ખમણ અને સાથે સાથે તમામ બાળકોને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પહેલાં અગાઉની પ્રવૃત્તિની વાત કરીએ તો સમસ્ત બાબરિયા પરિવાર કોટામોય આયોજિત દિવાળી પહેલા કોટામોય ગામનું ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલું, જેમાં મનીષભાઈ વઘાસિયા પોતે એક મોટિવેશનલ સ્પીકર તરીકે પોતાની હાજરી આપી હતી. સાથે સાથે કોટામોય ગામની અંદર અંદાજે નોકરિયાત જે ગવર્મેન્ટની અંદર જોબ કરે છે તેવા 20થી વધારે યુવાન અને યુવતીઓને સન્માનિત કરી, જાહેરમાં સન્માનિત કરી અને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે સાગરભાઈનો ગામ પ્રત્યેનો પ્રેમ વ્યાજબી છે. સાથે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને ખૂબ ટૂંક સમયમાં મોટી નામના મેળવી છે. ત્યારે કોટામોય ગામના જરૂરિયાતમંદોની કઈ રીતે મદદ કરી શકાય તેમાં એક ડગલું આગળ વધાવતા તેમણે એવો નિર્ણય કર્યો છે કે કોટામોય ગામની અંદર જેઓ ખરેખર જરૂરિયાતમંદ લોકો છે અને શારીરિક રીતે અક્ષમ્ય છે, કામ કરવાની અસમર્થતા ધરાવે છે અને ઘરમાં કોઈ કમાવાવાળું નથી, તેવા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેના અનુસંધાને આજરોજ સવારનો કાર્યક્રમ પતાવી બપોર પછી કીટ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે કે જરૂરિયાતમંદોને આપણે કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ. તો એના માટે આજે આપણે આવી રહ્યા છીએ કોટામોય ગામના ભરતભાઈ મોહનભાઈ બાબરિયાના ઘરે, કે જેઓ પરિવારની અંદર પિતા અને પુત્ર બે લોકો રહે છે. પિતા પોતે બીમાર છે અને ભરતભાઈ પોતે પણ બીમાર છે, એટલે શારીરિક અક્ષમતા હોવાથી પોતે કોઈ કાર્ય કરી શકે એમ ન હોવાથી સાગરભાઈની પ્રથમ કીટ આપણે ભરતભાઈ મોહનભાઈ બાબરિયાને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું વિનંતી કરીશ કે ભરતભાઈને આપણે સૌપ્રથમ પૂછીશું કે અત્યારે ઘરની પરિસ્થિતિ કેવી છે. ભરતભાઈ, તમારું આખું નામ? ભરતભાઈ મોહનભાઈ બાબરિયા. અત્યારે પરિવારમાં કેટલા જણા રહો છો? 2 બાપ દીકરો. તમે અને તમારા પપ્પા. હા. તો અત્યારે કોઈ કમાય એવું છે ઘરમાં? કોઈ નથી ખાતું. બરોબર. તો અત્યારે કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવો છો? અટાણે બેન છે ઈ અહીં રહે છે. બરોબર. તમારા બેન છે અને મજૂરી કરી અને જાય છે. બરોબર. તો અત્યારે તમારા ઘરમાં કોઈ હાલે છે એમ ઘર. બરોબર. આની પહેલા પણ આપણે જોયું કે ઘણા પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોય છે, પરિવારની અંદર કોઈ કમાવા વાળો વ્યક્તિ હોતું નથી, પણ દાડી દપાડી કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આવા ખરેખર જરૂરિયાતમંદ પરિવારને આપણે એવી ભાવના હોવી જોઈએ કે ભલે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી અને આવા પરિવારને આપણે મદદરૂપ થઈએ. ત્યારે હું યાજ્ઞિક ફાઉન્ડેશનના ફાઉન્ડર સાગરભાઈ બાબરિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે તેમને પૂછવા વિનંતી કરીશ કે સાગરભાઈ, સૌપ્રથમ હું તમને વિનંતી કરીશ કે છેલ્લા 4-6 મહિનાથી આપણે જે સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ વધી રહ્યા છે, ત્યારે દિવાળીમાં એક સરસ મજાનો કાર્યક્રમ આપણે કોટામોય ખાતે કર્યો. મનીષભાઈ વઘાસિયા જેના મુખ્ય કાર્યક્રમના આપણા મહેમાન હતા. ત્યારબાદ ગામ ધુમાડો બંધ. આજે સવારે આપણે નોટબુક વિતરણ કર્યું, બાળકોને આપણે શાળામાં સરસ મજાનો નાસ્તો કરાવ્યો. તો આ તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે તમે સૌપ્રથમ તમારા સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કોટામોય ગામથી કરો? જ્યારે આપનું વતન કોટામોય છે પણ આપ અત્યારે સુરત ખાતે રહો છો, તો આપને એવો વિચાર ક્યાંથી આવ્યો કે સૌપ્રથમ શરૂઆત મારે મારા ગામથી કરવી જોઈએ?
આ વિચાર મને છેલ્લા 1 વર્ષથી વિચાર આવે છે અને આ ઘર તો મને પહેલેથી જ મગજમાં જ હતું કે ભાઈ મારી પરિસ્થિતિ કાંઈક વ્યવસ્થિત થાય એટલે હું પહેલા આ ઘરનું કામ કરી, બરોબર. અને આગળ હવે આ યાજ્ઞિક ફાઉન્ડેશન આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે આપણે કઈ દિશામાં આપણે આગળ વધીશું? યાજ્ઞિક ફાઉન્ડેશન અત્યારે હજી શરૂઆત છે. આજથી આપણે પાયો ચાલુ કર્યો છે. પહેલા સ્કૂલે આપણે નોટ વિતરણ કર્યું, છોકરાઓને સેવ ખમણીનું નાસ્તો કરાવ્યો છે. ત્યાર પછી આપણે પહેલી કીટનું વિતરણ આપણે અહીંથી શરૂઆત કરી છે, બરોબર. અને હજી આપણે ગામમાં બને એટલી વધારે સેવા કરવાની છે. ખૂબ સરસ સાગરભાઈ. ખરેખર આપણે જ્યારે આગળ વધતા હોય ત્યારે આપણી નૈતિક ફરજના ભાગરૂપે આપણે સૌએ વિચારવું જોઈએ કે હું આગળ વધુ, સાથે સાથે મારા ગામના કે આજુબાજુના કે મિત્ર સર્કલમાં કોઈ દુઃખી હોય તો આપણી જો કેપેસિટી હોય ને ભગવાને આપણને આપ્યું હોય તો આપણી સૌની ફરજના ભાગરૂપે આપણે આજુબાજુના લોકોને કે ગામના કે પરિવારના કે કુટુંબના લોકોને આપણે મદદરૂપ થઈએ અને આવા ખરેખર જેને જરૂરિયાત છે તેવા લોકોને આપણે મદદરૂપ થઈએ. તે સાગરભાઈની ભાવનાને હું વંદન કરું છું અને આપણે સૌ એવું ઈચ્છીએ કે આવનારા દિવસોની અંદર યાજ્ઞિક ફાઉન્ડેશન ઉત્તર પ્રગતિ કરે, ખૂબ સેવાકીય કાર્ય કરે અને આવા જરૂરિયાતમંદ પરિવારને એનો ખૂબ લાભ મળે એવી કુલદેવી મને પ્રાર્થના કરીએ. તો વિનંતી કરીશ હું સાગરભાઈને કે તેઓ આ કીટ ભરતભાઈના પરિવારને અર્પણ કરશે. જે બીજાને આપે ને એને ભગવાન આપે, એ નિયમ છે. તમે 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 જેટલા ખાલી થાવ ને એટલું અંદર ભરાય. મંજુબેન, અત્યારે ઘરમાં કોણ કોણ તમે રહો છો? અમે મારે 3 છોકરા, 2 અમે ને 2 મારા પપ્પા, મારા મમ્મી, ભાઈ, બાપ દીકરો 2. બરોબર. તો અત્યારે તમારા ભાઈ અને તમારા પપ્પા બે તો કઈ કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી. કરી શકતા. હું એકલી મજૂરી કરીને બધાને ગુજારણ કરું છું. બરોબર. ટોટલ તમે તો 4 જણા તમે અને 2 એટલે 6 જણાનો પરિવાર. પેટ ભરું હું હોતે 7. બરાબર. 7 જણા પરિવારમાં છો, બરાબર. અને દાડી મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવો છો. 15 વર્ષ થા પેટ ભરું બધાયના. બરાબર. 15 બરાબર. વર્ષ થા સેવા કરું. મારા મમ્મી વખત થઈ ગયા પછી તો બાપ દીકરાને સાચવવા જ પડે. બરાબર. મિત્રો, ગમે એમ તેમ આપણે કહીએ તો ભલે દીકરી પરણીને સાસરે જતી હોય છે પણ ખરેખર એના દિલમાં એના પરિવારની, એના મમ્મી પપ્પાની કે ભાઈની ચિંતા કાયમ માટે પોતાના દિલમાં રહેતી જ હોય છે. તેવી ફરજ એક અત્યારે પિતા અને ભાઈની બંનેની જવાબદારી અત્યારે એક બેન દાડી દપાડીને મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ખરેખર યાજ્ઞિક ફાઉન્ડેશનને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આવા જરૂરિયાતમંદ પરિવારને ખૂબ ખૂબ સેવા કરે. અને મંજુબેનને વિનંતી કરીશ કે આપણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે યાજ્ઞિક ફાઉન્ડેશન વતી આપના ઘરને પૂરેપૂરો સાથ અને સહકાર આપવામાં આવશે. તો ફરીવાર યાજ્ઞિક ફાઉન્ડેશનને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એ પાણી વાયશ મારી જાય.